આપનું શું નામ છે ભાઈ? અક્ષયભાઈ સખિયા. ક્યાંથી આવો? રાજકોટ. રાજકોટથી આવો ને કેટલા રૂપિયા લઈએ? 6,02,000 રૂપિયા આપો બાપુ ને. 6 લાખ ને 2,000 25,000 કરતા ક્યાં તો હું વાંધો હવા 6 લાખ થાત ને વાંધો નહીં. તારી બહેનું કેટલી છે? કાકા મોટાબાની, કાકા મોટાબા, ફઈબા, ભાણે કેટલું છે? એક જ ફઈબા. વાહ, ફઈબા ભાણે દીકરીના 6 લાખ અને 2,000 રૂપિયા આપી દેજો. મોગલે તારા છે ને 252 ગણી નાખતા છે કદી નાખવામાં. મોગલ માતની હાલો એમાં હાલો માનતા હતી ને બેટા. અમાર તને મોગલ કામ થઈ ગયું તારું. બસ. શું નામ છે ભઈલા? બ્રિજેશભાઈ. કયું ગામ? એ ક્યાં આવ્યું? કાલાવડ પાસે. કેટલા રૂપિયા છે? 50,000 ની માનતા હશે. આપો બાપુ. દીકરી બેન ભાણે કોઈને આપી દેજે. બેનનું છે ને તારે પછી ભાઈ પાસે બાપની બેન એને આપી દેજે. 50,000 ના હોગણા છે. હાલો બોલ મોગલ માતની જય. બેટા 50,000 તો જ વિડિયો રહી છે. સુકામાં ધંધા થઈ ગયા છે રૂપિયા લેવાના. પૈસો ક્યાંય ન મૂકો. પૈસા મૂકીને ગુનેગાર ન બનો. આપનું શું નામ છે ભાઈ? મહેન્દ્રભાઈ. ક્યાંથી આવો? પાટણથી આવો ને કેટલા રૂપિયા લે? 51,000 રૂપિયા બાપુ ને આપો. 51,000. તમારી બહેનો દીકરી કેટલી છે? ભાણેજું ફોયું? વાહ વાહ. અને ફાઈવના 51,000 આપી દેજો. મોકલ હો ગણી છે. હાલો બોલ મોગલ માતની. આપનું શું નામ છે બેન? પિનલ બેન. ક્યાંથી આવો? અમદાવાદ થી. કેટલા રૂપિયા લે? 51,000 રૂપિયા બાપુ ને આપો. કેટલી છે નણંદ? અરે નણંદ 15 નણંદનું આપી દેજો. ઘણી નણંદો સારું સુખી લાગશે. 51,000 આપી દેજો નણંદો. બોલ મોગલ માતની. આ રક્ષાબંધન આવે ન્યાણીને રાજી કરો. બેનનું પૂયું નો આવો હવે હાળીનું ન પૂછો. આપનું શું નામ છે બેન? ક્યાંથી આવો બેન? જામનગર થી આવો ને કેટલા રૂપિયા લે? 51,000 રૂપિયા બાપુ ને આપો. 51,000. ભરતા નણંદ કેટલી છે બેટા? એક ઘરવાળાની ભૂઈ, ત્રણ ભૂઈઓ અને ઘરવાળાની બેન આપી દેજો. 51,000 મોકલો હો ગણા છે. હાલો બોલ મોગલ માતની. હાલો બેટા પૈસા ન મૂકો ક્યાંય. કેટલા રૂપિયા છે ભાઈ? આપનું શું નામ છે ભાઈ? રામજીભાઈ ધામેલ. ક્યાંથી આવો? આમ સુરત થી આવો. આમ ધંધો કરેલા કામ બુરાન. વાહ વાહ વાહ. આ કેટલા રૂપિયા? 51,101 રૂપિયા આપો બાપુ ને આપો. બેન કેટલી છે? બેન બેનું કેટલી છે? બેનું કેટલી છે? એક ફૈબા. બાપની બેન ફૈબા. ફૈબા કાકા મોટાબામાં કોઈ છે જ નહીં. ફૈબાયું કાકા મોટાબામાં અહીંયા આપી દેજો. ફૈબા બહેનો અને ભાણેજના 50,000 રૂપિયા માય હોગણી છે. હાલો બોલ મોગલ માતની. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. આ વાતથી સરકારે અંધશ્રદ્ધા વિશેનો જે કાયદો કાઢ્યો ખરેખર હું બહુ એમાં સહમતી છું, રાજી છું. કારણ હું આઈનો પરિવાર છું. હું ખુદ એટલો અંધશ્રદ્ધાનો વિરોધી છું. પણ ઓલું કહેવત છે ને કે કાદવ ખોદતા ખોદતા પાણી મળ્યું. પણ હવે આમાં કોઈ છેડછાડ ન કરશો. કાયદો બહુ સરસ છે. કારણ કે માણસને ખાલીપો, આજ માણસ બહાર હાંકતા પેટ તૂટતા હોય એવો ખાલીપો હોય. માણસને કોઈ જેને કહે ચિંતાના હિસાબે માનસિક મગજ હોય અને ક્યાંક બહાર નીકળે કે છે આ ડાકણ છે ને આ ચૂડેલ છે આને મોગલ માફ નથી કરતી. અરે તમે એને પૂછો તો ખરા હાલત કે આ બેન કેમ માનસિક છે, આ બેન કેમ ગાંડા જેવી છે. કારણ કે સમાજ બહુ નગુણો છે. આવા માણસને ડાકણ સમજે છે, ગામમાં કરવા નથી દેતા અને મારે છે. આ મોટું તમે અત્યાચાર કરી રહ્યા છો સ્ત્રીની ઉપર. પણ સરકારે બહુ સારો કાયદો કાઢ્યો, અંધશ્રદ્ધા નાબૂદ ખરેખર હોવું જોઈએ. આના પાસે જામીનો ન થવા દેવો. એમાં કોઈ પણ અમે મારાથી હું આલું છું એમાં હું આવી ગયો. જો કે અહીંયા તો મોગલ છે, કોઈ દીકરો મારો લાખો કરોડો રૂપિયા મૂકવા તો હવે ખબર પડે કે બાપુ સામે કેમ મુકાય છે. કારણ કે અહીંયા મા સંચાલન કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે મોગલ લાંબો હાથ નથી કરવા દેતી. બાકી બીડી માગી જ ગયું.
અહીંયા 50,000ના વિડીયો દઉં છું હું. મારી વાત કરું ચાલો કે વિડીયો મારે લાંબો રાખવો. રૂપિયો કોક પાસે લઈને અમોરી નાખો, દીકરી બહેન ભાણેજ ભૂઈને આપો, ગાયોને આપો, ઝાડ વાવો, તળાવ ના કરો, કોઈ દવાખાને મદદરૂપી થાવ, કોઈ ડિલિવરીમાં મદદરૂપી થાવ, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈને વસ્ત્ર આપો, અન્ન આપો, આ દાન કરો. પણ અંધશ્રદ્ધા નહીં. તમે વિધિ ભાઈસીની કરો. મને ખબર વિધિ એટલે શું, પેલા મને કહો. વિધિ એવી કરો કે હે માં તું મને જાદો રૂપિયા દઈશ તો વધે તો કોઈ પણ દીકરીનું કન્યાદાનનું પૂન લઈશ, કોઈ પણ દીકરીને ફીના પૈસા આપીશ. 21મી સદી હવે તો સમજો. 21મી સદી તમે આટલી અંધશ્રદ્ધામાં કરી ગયા છો. માણાનો ખાલીપો હોય. અહીંયા ક્યાંક આવે છે મારી પાસે કે ઘણી દીકરીઓ આવે છે કે બાપુ જનાવર માગે છે, ભુવાએ આમ કીધું છે ને આમ કીધું છે. મેં કીધું મને જાણ કરી, હું જાથાવાળાને જાણ કરું છું. હવે એ માણા મારી આગળ સાચી વાત નથી કરતા. આ કેટલી અંધશ્રદ્ધા, કેટલી હદે પૂકી ગઈ છે. આનું પકડી લઉં. મેં કીધું તને કીધું કોણે, મને નામ દે, હમણાં અહીંયા બેઠા બેઠા પકડા દઉં જાથાવાળાને જાણ કરી. પણ માણા સાચી વાત, કારણ કે જાગૃત સમાજ તમે થોડાક બહાર આવો, તમારી જરૂર છે. ડામદેવરાવા ડાકર છે, આ તમે હત્યા મોટામાં મોટી ભારતમાં કરી રહ્યા છો. અરે જે કઈ તમને નડે તમારા કર્મ નડે છે. કર્મ કરો, કર્મને આધીન છે. સમજી લ્યો. તમે મોલ વાવો તો ખેડૂત માણસ સમજી જાય છે. તો આવડા મોલ થાય પછી આપણા વ્રત હોય આટો મારો જાય બેટા આમાં રાપ ફેરવો, કારણ કે એ નિંદામણને કાઢવું પડે. નિંદામણ કાઢો ને મોલ ઉછરે નહીં. એમ સમાજની માલ પર આ નિંદામણનો નાશ કરો, આ અંધશ્રદ્ધાને નાબૂદ કરો. પણ સરકારે બહુ સારો કાયદો કાઢ્યો છે, પણ સરકારને એટલું હવે આમાં છેડછાડ ન કરશો, ફેરફાર ન કરશો. અને આ કડકમાં કડક આ કાયદો થવો જોઈએ અને રહેવો જોઈએ. આ દેશમાં કેટલો અંધશ્રદ્ધા કે તો ડામદેવરાય છે કે તને માતાજી નડે, તને કરેલું છે મોકલી, બધું મને દઈ દેજો. હું લાઈવ દ્વારા બોલું રહ્યો છું, બધું મને દઈ દેજો. અને બીજી વાત, મંદિરવાળા રૂપિયા લેતા મને કાંઈ વાંધો નથી, ભલે લેતા ને ઢળતા રહ્યા પેઢીઓની પેઢી, પણ આપે આય અને માગે બાય. કારણ કે લુગડાય મને કોક પહેરાવે, આ બીડી માગીને પીવું છું. જુઓ મને બકાને આ બધા સેવ કોઈ થાય કરી દીધું છે, ગાડી સેવ કોઈ આપીશ. મારા બાપનું કાંઈ નથી. મારે અહીંયા વસ્તુ ખૂટેનું મોગલધામે 5 દિનની લઈ જાવ છું. રોજ અહીંયા 9 થી 10 લાખ રૂપિયા આપે છે. પણ શું કામ સમાજને જાગૃત કરવા માંગુ છું કે હવે તો સમજો. આજ કોઈ કોઈના ઘરે નથી જતું. મારા ઘરમાં લીંબુ આવ્યું, ભલે લીંબુ આવ્યું નિશોઈને પી જાઓ કે માર્ગ. અને હામલા કેવું ભાઈ લીંબુ નહીં, તું રૂપિયાના બંડલ નાખ અમારા ઘરમાં કે દાણા નથી તમ લઈ લઈ. આ એક નંબરના પાખંડી છે. સાવધાન. કારણ સાચા સંતો છે, સાચા ઓલિયાઓ છે, સાચા ભક્તો છે, પણ એ બહાર નથી પડતા ક્યાંય. કારણ કે એને તેની ભક્તિથી મતલબ છે, એને મહાબુ ધ્યાન છે. એમાં કોઈ પક્ષપાત નથી, કોઈ વર્ણો